મેં 49 ગામમાં મકાન બનાવ્યા ને, તેનો ભાઈ જ સરપંચ એમ કે એનું મકાન બનાવતા નહીં. અને મેં એક ભયંકર પરિસ્થિતિમાં જીવનારા પરિવારનું મકાન બનાવતો હતો. અને એનો એક હગો જ મને કે એની પાસે પૈસા છે. અને એ મકાનની પરિસ્થિતિ મેં જોઈ અને મને ઘા લાગ્યો. હનીફ શાહ, હું અને ભીખાલાલ દરજી બીજા પ્રોગ્રામમાં જતા હતા ગામમાં. આ બનેલી સત્ય ઘટના કહું છું. અને દિયાથમંઠાણું હું મકાન બનાવ્યું તો ધીરુભાઈ રામણીના પૈસા હતા, મારા પૈસા નહોતા. એટલે આપણે મકાન બનાવ્યું તો એમ થાય ને કે મનસુખભાઈ એવા શાહ બનાવી. મિત્રો, આમાં મારી કોઈ અભિનયની વાત નથી. મારી વાત એ છે, કોઈ ગરીબની હાઈ ન લાગી જાય, કોઈ ગરીબની હાઈ ન લાગી જાય. ઈશ્વરે મને તમને ખૂબ સુખી બનાવ્યા છે. પાગલ આશ્રમના વૃદ્ધાશ્રમ અકાલી છે ને, અને આવા સંતોના આશીર્વાદથી આ હૃદયને ઘા લાગી ગયો છે. મને કોઈ દુનિયામાં દુશ્મન નથી, બીજાને હું દુશ્મન હોઉં તો મને કઈ વાંધો નથી, પણ ઈશ્વરને હું કાયમ પ્રાર્થના કરું છું, મારી સહેલો શ્વાસ હોય ત્યારે ઈશ્વર મને કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ, કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ. આ દેશ મારો છે, આ રાષ્ટ્ર મારું છે, એમાં રહેનારો તમામ સમાજ મારા પરિવાર છે. અને આ દ્રશ્ય અમે જોતા હતા. 3 જણા અહીં કામ હાલતું હતું, આમ પડખે રહેતા હતા બીજાના મકાનમાં. અને પોતાના દીકરી હતી 10 વર્ષની, એને કે જા દૂધ લે, મનસુખભાઈ એવા છે, શા બનાવું છું. 5:30 વાગવાનું ટાણું હતું. છોકરી ગઈ, 5 મિનિટમાં જ પાછી આવી. અંદર રૂમમાં બરકી છોકરી, એની માઈ બરકી, દૂધ કેમ ન લાવી? હું સાંભળી ગયો કે ના પાડી. હા, કે 1 મહિનાના પૈસા બાકી છે નથી દેતા એટલે દૂધ નથી. મને તેનું એટલું બધું હૃદય કહેવાય કે હે ઈશ્વર, એવી કોઈની ભયંકર પરિસ્થિતિ ન આપતો કે પોતાના મહેમાન આવ્યા એને શા પાણી લેવા માટે દૂધના પૈસા. અને એની માં કે તો ઓલી માં પાસે ન જવાય, એને ના પાડી. દુકાન વાળા પાસે ન જવાય, કે દુકાન વાળાએ કીધું કે તમારું નામું બાકી છે. ભાઈ આવી એના ધણી નાખી. ધણી હાલી સાલી નહોતા એકતા, એના ખિસ્સામાં હાથ નાખ્યો. અમે 3 જોતા હતા, આમ હાથ નાખ્યો અને પાકીટ કાઢ્યું. 1 ખાનું, 2 ખાનું, 3 ખાના જોયા. 2005ની વાત છે. 2 રૂપિયાની નોટ નહીં. અને પાકીટ જે બાઈ એના ધણીના ખિસ્સામાં આમ નાખ્યું. ઘરે જોવું થઈ ગયું. ઓહો, મેં કીધું બેન પૈસા નથી. તો એ મા દીકરીના મોઢામાં જવાબ નહોતું, આંખમાં આહુડાની ધારું હતી. મારા ખિસ્સામાં જે કાંઈ હતું એ બધું આપી દીધું અને સાનો પીધું વયા ગયા. એ ગામ હટીને 1 કિલોમીટર ગયા. ઈશ્વર સાક્ષી કહું છું, અમે 3 જીવી છે. હજી ગાડી ઉભી રાખી, હેઠા ઉતર્યા, કોઈ કોઈને બોલાવે નહીં. અને હગો દીકરો 20 વર્ષનો મરી ગયો એમ પોક મૂકીને રહ્યા. કે ઈશ્વર આટલી બધી કરી ભાઈ. એટલે આમાં મારો કહેવાનો હેતુ છે, એક વ્રતનું અપમાન ન કરવું, એક ગરીબનું અપમાન ન કરવું. તમારો ખેતરનો મજૂર હોય, ફેક્ટરીનો મજૂર હોય, ઓફિસનો માણસ હોય કે ઘેરે કામવાળી આવતી હોય, એનું અપમાન નહીં કરશો. કેમ કે એનો સમય નબળો છે, વ્યક્તિ નબળી નથી. એનો સમય નબળો છે, વ્યક્તિ નબળી નથી. અને એક બાળકનું અપમાન ન કરવું, એમાં ઈશ્વરનો વાસ છે. ઘણા વખત એમ ગણાય કે ને, હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય, એટલે કઈ શૂરવીરતા છે? તમને મને ભાળીને છોકરું ભાગે તો સમજો ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે, ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે, ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે. અને આવીને તમારા ખોળામાં દાખલ થઈ જાય, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. એટલે બહુ સમજવા જેવી વાત છે. હો, દરેક સમાજની માલિકો મહાપુરુષો જન્મા છે, સંતો જન્મા છે, ભક્તો જન્મા છે, પરમાર્થને માટે જીવનારા જન્મા છે, સેવા કરનારા જન્મા છે, અને દાતારો જન્મા છે, બીજાને નડે એવા જન્મા છે. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે.
હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કરતો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં ભૈરવો તો ભગવાન રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હુર્જને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મરી જવાનું ન હોય તો જિંદગીની કિંમત તો મરી જવાનું પીડે પડે. મારે મરી જાય તો રોકાવું છે, ટાણું આવે, સટકવું પડે, બીજાનો વારો આવે. બોલો કોઈને જવું જ નથી આવે ભાઈ. અને અડધા તો એમને રીહમાં આટા મારે આપણને ખબર જ નથી કે શું થયું છે. અને હવે એક વાનું ઈ થયું છે, વાહે રહી ગયા, વાહે રહી ગયા ભૂપતભાઈ, વાહે રહી ગયા બાપુ, વાહે રહી ગયા. અરે રાજકોટ લઈ લીધું હોત કાલાવાર રોડ માંથી તો 2 લાખની વાર જાય. એક જણો કે મુંબઈ લઈ લીધું 2 લાખની ફૂટ જાય. અને એક જણો કે અમેરિકા ગયા ઈંચના ભાવ. એક આમથી ઉભો થઈને કે 1.5 વર્ષ પહેલા જેનીમાં હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. એના કરતા આનંદથી જીવન. ખરચ માપે કરો, કામ વધુ કરો, નાખું કર કામે છોટો લે, સેટિંગ જ આવી જાય. હા હેલું મફત. હું કાયમ યુવાન મિત્રોને ખાસ કહું, જીવનમાં કક્ષાથી બહાર બિઝનેસ ન કરવો, હરીફાઈનો ધંધો કરીને કોઈને દેખાડવા હાટું વધારે વ્યાજે પૈસા લઈને 50 લાખની ગાડી ન લેવી. ઘરવાળીને 4 વ્હીલ જોતી હોય તો 3 લાખની બજારમાં મળે છે, મેળામાંથી લઈ લેવાય. ચાલો બેસી જાઓ, ચલો ચલો. મૂળ તો ગાડી જ છે ને, જરૂર તો 4 પૈડા વાળું જોઈશે ને. એટલે સંતો મહાન છે, સંતોની વાત જુદી છે, આપણી વાત માપે છે. સંતો તો ઈશ્વરની સાથે છે, એની સંગત હોય છે. અને આપણે છે ને બધું કામ સાથે હોય, બધું કાર્ય હોય, બધું આપણે હોય. સંતો તો મહાપુરુષો છે, એને તો ઈશ્વર સાથે તાર લાગી જાય, એક તાર એક ચીત. એટલે આ વિચારવાની. વાહ બાપુ વાહ.